મિત્રો હવે ત્રીજો પ્રશ્ન છે। અહીંયા આકૃતિની અંદર AB સમાંતર CD રેખા AB ને CD સમાંતર છે। ત્યારબાદ EF લંબ CD આ EF છે એ CD ને સમાંતર છે। ખૂણો GED 90 126 છે। મિત્રો EF CD ને સમાંતર લંબ છે, EF CD ને લંબ છે એટલે ખૂણો FED FEC આ બંને ખૂણા 90 ના થાય। અને એ ઉપરાંત GED આપેલો છે 126 તો આપણે ત્રણ ખૂણાના માપ શોધવાના છે AGE એટલે આ ખૂણો શોધવાનો છે AGE, GEF આ ખૂણો GEF અને FGE આ ત્રણ જે પ્રશ્ન ચિહ્ન કર્યા છે એ ત્રણ ખૂણાના માપ શોધવાના છે। તો સૌથી પહેલા મેં હમણાં વાત કરી એમ કે EF સમાંતર CD છે એટલે FED ખૂણો 90 નો થશે મિત્રો। સાથે સાથે GED 126 છે તો તમે જોઈ શકો છો GEF FED આ બંને ખૂણા આસન્ન કોણ છે। GEF FED એ બંને આસન્ન કોણ છે, એમનો સરવાળો 126 છે એટલે આ 126 છે આખો ખૂણો એમાંથી 90 બાદ કરીએ એટલે આપણને GEF મળે 36। મિત્રો સમજી ગયા છો? GED એમાંથી FED 90 બાદ કરીએ એટલે 126 માંથી 90 બાદ કરીએ એટલે આ ખૂણો મળે જે આપણને 36 મળશે। હવે આ ખૂણો શોધવો છે AGE તો AGE અને GED કયો આકાર બનાવે છે? Z આકાર। Z આકાર એટલે યુગ્મ કોણ થયા તો AEG AGE GED Z આકાર બનાવે યુગ્મ કોણ છે આ 126 તો 126 થાય એટલે AGE 126 મળી ગયો। ત્યારબાદ AGE અને FGE આ બંને કયો આકાર બનાવે છે? P આકાર તો એ રૈખિક જોડના ખૂણા થયા એમનો સરવાળો 180 થાય। આ 126 છે તો GEF અથવા GEF નહીં FGE 180 માંથી 126 બાદ કરીએ એટલે આપણને 54 મળે। તો અહીં લખી શકીએ આપણે EF લંબ CD હોવાથી ખૂણો FED બરાબર 90। હવે ખૂણો GEF પ્લસ ખૂણો FED બરાબર ખૂણો GED। GEF અને FED એ બંનેનો સરવાળો GED જેટલો થાય। ખૂણો GEF પ્લસ FED આપણે ઉપર લખ્યો છે 90 બરાબર 126। 90 ને સામે લઈ જઈને બાદ કરીએ તો GEF બરાબર 126 માઇનસ 90 એટલે ખૂણો GEF બરાબર 36 મળે। એક ખૂણાનું માપ મળી ગયું। હવે AGE અને GED ખૂણો AGE અને ખૂણો GED અંતઃયુગ્મ કોણો છે જે સમાન હોય માટે ખૂણો AGE બરાબર ખૂણો GED AGE શોધવાનો છે અને GED છે 126 તો AGE પણ મળી ગયો 126। ત્યારબાદ AGE અને FGE એ રૈખિક જોડના ખૂણા છે માટે એમનો સરવાળો 180 થાય। AGE પ્લસ FGE બરાબર 180। AGE મિત્રો 126 છે, FGE શોધવાનો છે બરાબર 180। FG શોધવા માટે 126 આપણે સામે લઈ જઈએ
એટલે માઇનસ થઈ જશે, તો ખૂણો FGE બરાબર 54 મળે. તો અહીંયા આ રીતે આપણે ત્રણે ત્રણ ખૂણાના માપ શોધી શકીએ. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 4. મિત્રો પ્રશ્ન 4 છે, આકૃતિમાં PQ સમાંતર ST. PQ અને ST આમ તો કિરણ છે, પણ રેખાખંડ હવે આપણે લગભગ ઉપર કોઈ સંકેત ન કરીએ તો પણ ચાલે છે. એટલે PQ અને ST સમાંતર છે. ખૂણો PQR 110 છે, RST 130 છે. તો આપણે ખૂણો QRS આ ખૂણાનું માપ શોધવાનું છે. મિત્રો એમાં નીચે એક સૂચન લખ્યું છે, R માંથી પસાર થતી ST ને સમાંતર રેખા દોરો. આ દાખલો કરવા માટે આકૃતિ આટલી આપેલી છે, પણ આ કામ આટલું આપણે વધારાનું કરવાનું છે. અને મિત્રો આમ જોવા જઈએ તો આ બે ખૂણા પરથી આ ખૂણો છે, આપણે આ આકૃતિ પરથી તો ના જ દોરી શકીએ. એટલે અહીંયા સૂચન આપ્યું છે, અને ના આપ્યું હોય તો આપણે આપણી રીતે થોડુંક આપણા દિમાગનો ઉપયોગ કરી અને વિચારવું પડે. અને અહીંયા R માંથી ST ને સમાંતર રેખા દોરવી પડે. તો એ દોરી દઈએ આપણે RU. R માંથી ST ને સમાંતર રેખા દોરી આપણે RU. હવે આ સમાંતર રેખા છે, ST ને સમાંતર રેખા છે. એટલે મિત્રો સૌથી પહેલા આ બંને ખૂણા છે એ C આકાર બનાવે છે. TSR SRU એ C આકાર બનાવે એટલે બંને છેદિકાની એક બાજુના અંતઃકોણ છે. એટલે એનો સરવાળો 180 થશે. આ 130 છે એટલે 50 મળે. ત્યારબાદ આપણે આ ખૂણો શોધવો છે. તો હવે PQR અને QRU આખો ખૂણો, PQR અને QRU એટલે આખો ખૂણો, એ બંને Z આકાર બનાવે છે. તો એ બંને છે યુગ્મ કોણ થશે, અંતઃયુગ્મ કોણ. એટલે આ 110 છે તો QRU આખો ખૂણો પણ 110 થાય. અને આ મળ્યો આપણને 50. તો આ 110 આ 50, 110 માંથી 50 બાદ કરીએ એટલે મિત્રો QRS આપણને 60 નો મળે. તો આપણે શરૂઆત કરીએ. ST સમાંતર RU છે, માટે ખૂણો STR અને ખૂણો TRU એ છેદિકાની એક જ બાજુના અંતઃકોણો છે. માટે ખૂણો STR પ્લસ ખૂણો TRU બરાબર 180. હવે STR છે 130 પ્લસ ખૂણો TRU બરાબર 180. તો માટે ખૂણો TRU બરાબર 180 માઇનસ 130, ખૂણો TRU બરાબર 50. તો આપણને TRU મળ્યો. હવે ખૂણો PQR અને QRU, ખૂણો PQR અને ખૂણો QRU એ બંને અંતઃયુગ્મ કોણો છે. માટે ખૂણો QRU બરાબર ખૂણો PQR. માટે ખૂણો QRU બરાબર 110. મિત્રો PQR છે 110 એટલે QRU આખો 110 મળે. હવે
ક્યુ આર યુ એની અંદર બે ખૂણા બને છે. ક્યુ આર યુ એમાં ક્યુ આર એસ અને એસ આર યુ, એટલે ક્યુ આર યુ નું માપ ક્યુ આર એસ અને એસ આર યુ આ બંનેના માપના સરવાળા જેટલું થાય. તો હવે આપણે લખી શકીએ ખૂણો ક્યુ આર યુ બરાબર ખૂણો ક્યુ આર એસ પ્લસ ખૂણો એસ આર યુ. ક્યુ આર યુ છે 110, ક્યુ આર એસ શોધવાનો છે અને આ છે 50. તો 110 માઇનસ 50 બરાબર ખૂણો ક્યુ આર એસ. તો માટે ખૂણો ક્યુ આર એસ બરાબર 60. એટલે આપણને ખૂણા ક્યુ આર એસ નું માપ મળશે 60. તો પ્રશ્ન 4 થયો. હવે ત્યારબાદ પ્રશ્ન 5 જોઈએ. મિત્રો હવે ત્યારબાદ પ્રશ્ન 5 AB સમાંતર CD ખૂણો APQ 50 ખૂણો PRD 127. તો x અને y શોધો. તો મિત્રો અહીંયા પણ આપણે એ જ ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે કે આપણને જે ખૂણાના માપ આપેલા છે અને જે શોધવાના છે એમની વચ્ચેનો સંબંધ આપણે ચકાસવાનો. તો ખૂણો APQ 50 છે, આ શોધવાનો છે QPR જેનું માપ y છે. તો પહેલા જો આ બંને વચ્ચે ખૂણા વચ્ચે કોઈ સંબંધ છે તો નથી. આ બંને ખૂણા આસન્ન કોણ છે પણ આસન્ન કોણના માપનો કોઈ ગુણધર્મ છે નહીં. તો x ની વાત કરીએ તો x એટલે PQR. તો APQ અને PQR મિત્રો કયો આકાર બનાવે છે? Z આકાર. Z આકાર બનાવે એટલે કઈ જોડના ખૂણા હોય? અંતઃયુગ્મ કોણ અને અંતઃયુગ્મ કોણ સમાન હોય. તો આ APQ 50 છે તો PQR પણ 50 હોય એટલે x ની કિંમત મળી આપણને 50. x મળી ગયા. ચલો ત્યારબાદ આ ખૂણાનું માપ આપ્યું છે તો એનો ઉપયોગ કરીએ. PRD નું માપ છે. હવે PRD એની સાથે આ ખૂણો છે રૈખિક જોડ બનાવે છે. છેદિકાની એક બાજુના અંતઃકોણ. તો આપણે આની પરથી આનું માપ શોધી શકીએ. આ બંનેનો સરવાળો 180 થાય એટલે આ 127 છે તો 53 થાય. હવે આ ત્રણેય ખૂણા છે એક રેખા બનાવે છે એટલે એનો સરવાળો 180 થાય. તો 50 + 127 + y કરીએ એટલે મિત્રો આપણને y ની કિંમત મળે. 50 + y + 53 બરાબર 180 કરીએ તો આપણને y ની કિંમત મળે. અથવા બીજો રસ્તો એ છે કે PRD અને APR જુઓ APR PRD z આકાર બનાવે છે તો આ બંને ખૂણાના માપ સમાન હોય તો આખો ખૂણો APR થશે 127. APR માં બે ખૂણા છે 50 + y. તો y શોધવા માટે 127 માંથી 50 બાદ કરીએ તો y ની કિંમત મળે આપણને 77. તો આ રીતે x અને y ની કિંમત આપણે શોધી શકીએ. તો શરૂઆત કરીએ. પહેલા ખૂણો APQ અને ખૂણો PQR અંતઃયુગ્મ કોણો છે માટે ખૂણો PQR બરાબર ખૂણો APQ. મિત્રો PQR છે x, APQ 50 એટલે x ની કિંમત મળી ગઈ. ત્યારબાદ ખૂણો APR અને ખૂણો PRD એ પણ અંતઃયુગ્મ કોણો છે. તો માટે ખૂણો APR બરાબર ખૂણો PRD. PRD છે 127 તો APR પણ મળે 127. હવે ખૂણો APR બરાબર ખૂણો APQ પ્લસ ખૂણો QPR.
આ APR છે એ આ બંનેના સરવાળા જેટલો થાય, APQ અને QPR. હવે APR મળ્યો 127, APQ છે 50, QPR છે Y. 127 50 ડાબી બાજુ લાવીએ એટલે માઇનસ થાય, 127 માંથી 50 બાદ કરીએ એટલે 77, તો માટે y બરાબર 77. તો અહીંયા આ પ્રશ્ન નંબર 6 થયો કે જેમાં આપણે x અને y ની કિંમત શોધી કાઢી. સોરી, પ્રશ્ન નંબર 5 છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 અને એમાં સાબિત કરવાનો દાખલો છે. પરંતુ મિત્રો સાબિત કરવાના પ્રશ્નો પણ અહીંયા પૂછાતા હોય છે. એટલે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. વિદ્યાર્થી મિત્રો, હવે ત્યારબાદ પ્રશ્ન 6 છે. આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન. આકૃતિમાં PQ અને RS તમને દેખાય છે. PQ અને RS જે આપણે રેખાઓ દર્શાવેલી છે, બે અરીસાઓ છે, સમતલ અરીસાઓ. અહીંયા ઉપર આ રેડ લાઈન દોરેલી છે. એનો અર્થ એ થાય કે અરીસાના એ ભાગમાં કલર કરેલો છે અને આ ચળકતી સપાટી છે, લીસી, જેને પરાવર્તક સપાટી કહેવાય વિજ્ઞાનની ભાષામાં. RS અરીસો છે એમાં નીચે લાઈનો દોરેલી છે, મતલબ અહીંયા રંગ કરેલો છે, કલર કરેલો છે. ઉપરની સપાટી છે એ પરાવર્તક સપાટી છે, લીસી ચળકતી સપાટી છે. હવે બંને અરીસા એકબીજાને સમાંતર રાખેલા છે એટલે PQ સમાંતર RS છે. એક આપાત કિરણ AB, એક પ્રકાશનું આપાત કિરણ AB અરીસા પર B બિંદુએ આપાત થાય છે. હવે આપણને પરાવર્તનના નિયમો ખબર છે કે કોઈ સપાટી હોય, આ ચળકતી લીસી સમતલ સપાટી છે, અહીંયા કોઈ પ્રકાશનું કિરણ આપાત થાય તો અહીંથી પરાવર્તન પામી અને આ રીતે પરાવર્તિત કિરણ મળે. સાથે સાથે એ પણ આપણને યાદ હોવું જોઈએ કે પરાવર્તનના નિયમો છે. આપણે આપાત બિંદુ આગળ લંબ દોરીએ તો મિત્રો આ ખૂણો થયો આપાત કોણ I, પરાવર્તન કોણ R. તો I અને R આ બંને હંમેશા સમાન હોય એટલે આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સમાન હોય એ આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા AB આપાત કિરણ છે જે B બિંદુએ આપાત થાય છે. B બિંદુએથી પરાવર્તન પામી પરાવર્તિત કિરણ BC મળે છે. જે અરીસો RS છે ત્યાં C બિંદુએ આપાત થાય છે અને C બિંદુએથી પરાવર્તિત કિરણ CD મળે છે. અને આપણે સાબિત કરવું છે AB સમાંતર CD, AB અને CD સમાંતર હોય એવું આપણે સાબિત કરવાનું છે. તો મિત્રો એના માટે આ પરાવર્તનના નિયમોનો ઉપયોગ કરવાનો છે. ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપાત કિરણ છે, પરાવર્તિત કિરણ છે, આપાત બિંદુ છે. આપાત બિંદુએ આપણે લંબ દોરીએ એટલે લંબ અને આપાત કિરણ, આ લંબ છે, આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ. તો આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો આપાત કોણ કહેવાય, પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો પરાવર્તન કોણ કહેવાય. એ બંનેના માપ હંમેશા સમાન હોય. મિત્રો આ સમતલ સપાટી છે. આપણે અંતર્ગોળ બહિર્ગોળ અરીસા પણ આવે છે, એમાંય પરાવર્તન થતું હોય છે. એ પરાવર્તન પણ આ નિયમ મુજબ જ થાય. અંતર્ગોળ કે બહિર્ગોળ અરીસો હોય તો એમાં પણ આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સમાન હોય એ રીતે પરાવર્તન થતું હોય છે. તો હવે આપણે આ પરાવર્તનના જે નિયમો છે એનો ઉપયોગ કરી અને આ પ્રશ્ન છે એમાં AB સમાંતર CD એવું આપણે સાબિત કરવાનું છે. તો એના માટે મિત્રો આપણે અહીંયા B અને C બિંદુ આગળ PQ અને RS ને લંબ રેખાખંડ દોરવા પડશે. તો અહીંયા આપણે B બિંદુ છે ત્યાં આગળ લંબ રેખાખંડ દોરી દઈએ. BM લંબ રેખાખંડ છે BM અને C બિંદુ આગળ લંબ રેખાખંડ દોરીએ CN. CN. તો અહીંયા B અને C એ બે આપાત બિંદુઓ છે અને બંને આગળ દોર્યા આપણે લંબ. તો આકૃતિમાં
BN લંબ PQ તથા CN લંબ RS છે। મિત્રો હવે આપણે જોઈ શકીએ છીએ કે આ બંને આપાત કોણ સમાન હોય, સોરી આ આપાત કોણ છે, પરાવર્તન કોણ છે, આ બંનેના માપ સમાન હોય। એ જ રીતે આપાત કિરણ BC લે તો પરાવર્તિત કિરણ CD થાય। આ લંબ છે, આ પણ આપાત કોણ છે, આ પરાવર્તન કોણ છે, એ બંનેના માપ પણ સમાન હોય। મિત્રો આપણે AB સમાંતર CD સાબિત કરવું છે, AB સમાંતર CD, તો તમે જોઈ શકો છો આ ABC અને BCD આ Z આકાર બનાવે છે। કયો આકાર બને છે? Z, અને Z બને એટલે ABC અને BCD, ABC એટલે આખો ખૂણો, BCD એટલે આ બંને ખૂણા એ યુગ્મ કોણ બને છે। અને એ બંને યુગ્મ કોણ જો સમાન છે એવું આપણે સાબિત કરીએ તો પ્રમેય 6.3 ના આધારે બે રેખાઓ છે એમની છેદિકા લઈએ અને એનાથી બનતા અંતઃયુગ્મ કોણો સમાન હોય તો પ્રમેય 6.3 ના આધારે AB અને CD સમાંતર છે એવું આપણે સાબિત કરી શકીએ। એટલે મિત્રો આપણને એ ખબર હોવી જોઈએ કે આપણે AB અને CD સમાંતર સાબિત કરવા માટે શું કરવું છે, તો કે ABC અને BCD જે અંતઃયુગ્મ કોણ છે એ સમાન બતાવવા છે। અને એના માટે શું કરવાનું? પરાવર્તનના નિયમોનો ઉપયોગ કરવો છે। તો પરાવર્તનના નિયમો માટે આપણે BM લંબ PQ CN લંબ RS દોરી દીધો। CN લખો કે NC લખો। તો હવે ABM અને BM MBC એ બંને સમાન થશે, માટે ખૂણો ABM બરાબર ખૂણો MBC। પરાવર્તનના નિયમો માટે ખૂણો ABC બરાબર શું થાય? ખૂણો ABM પ્લસ ખૂણો MBC। ABC એ આ બંનેના સરવાળા જેટલો છે, આ બંનેના માપ સમાન છે, ABM અને BMC સરખા છે, તો બંને જગ્યાએ આપણે MBC લખી શકીએ। ABM અને BMBC સરખા છે તો ABM ની જગ્યાએ આપણે MBC લખી દીધા, તો માટે ખૂણો ABC બરાબર 2 ખૂણો MBC। આ પરિણામ 1। હવે એ જ રીતે અહીંયા લઈએ મિત્રો, અહીંયા BCN અને NCD એ બંને આપાત કોણ અને પરાવર્તન કોણ છે એ પણ સમાન થશે। ખૂણો BCN બરાબર ખૂણો NCD। હવે ખૂણો BCD એ કયા બે ખૂણાનો સરવાળો છે? BCN પ્લસ NCD। BCN અને NCD મિત્રો કેવા છે? સમાન છે। તો આ બંને સમાન છે તો આપણે બંને જગ્યાએ BCN લખી શકીએ। તો ખૂણો BCD બરાબર 2 ખૂણો BCN। આ પરિણામ 2। મિત્રો અહીંયા ABM ની જગ્યાએ MBC મૂક્યું તો MBC બરાબર ABM છે તો MBC ની જગ્યાએ આપણે ABM પણ લખી શકીએ, પરંતુ આપણે MBC જ કેમ લખ્યો છે એ સમજાવો। એ જ રીતે BCN બરાબર NCD છે તો આપણે NCD ની જગ્યાએ BCN લખ્યું, તો BCN બરાબર NCD છે તો BCN ની જગ્યાએ NCD પણ લખી શકાય, પણ આપણે BCN જ કેમ લખ્યું? તો એનું કારણ એ છે કે મિત્રો અહીં તમે જુઓ છો PQ અને RS સમાંતર છે, MB PQ ને લંબ છે એટલે આ ખૂણો 90 નો થશે, પછી NC એ RS ને લંબ છે એટલે આ ખૂણો પણ 90 થાય, તો બંને કાટખૂણા થયા 90 ના। તો BM અને NC એ બંને રેખાઓ કેવી થાય? સમાંતર। કારણ કે BM છે અહીં તમે લંબાવી દો મિત્રો, આ બંનેને આપણે લંબાવી દઈએ તો આ ખૂણો 90 નો બનશે, આ પણ 90 નો બનશે, આ 90 નો છે કારણ કે લંબ છે, તો આ બંને 90 ના ખૂણા થઈ ગયા। બંને 90 ના ખૂણા થાય એટલે એ છેદિકાની એક બાજુના અંતઃકોણ થયા, તો આ બંને રેખાઓ સમાંતર થાય। BM અને NC એ બંને સમાંતર થાય। BM અને NC સમાંતર થાય
તો આ એમની છેદિકા લઈએ આપણે આ રીતે, આ બી, આ એમ, સી એન. મિત્રો આ બંને ખૂણાઓ આપણે સરખા બતાવી દઈએ. આ બંને તો કયો આકાર બની જાય છે? ઝેડ આકાર. તો એ બંને યુગ્મ કોણ સમાન થઈ જાય. એમબીસી અને બીસીએન એ બંને સમાન થાય તો એમબીસી ના ડબલ કરો, બીસીએ ના ડબલ કરો, એ પણ સમાન થાય. એનબીસી ના ડબલ એબીસી, બીસીએ ના ડબલ બીસીડી, તો એબીસી અને બીસીડી પણ સમાન થઈ જાય. એબીસી અને બીસીડી સમાન થાય તો એ શું છે? એબી અને સીડી ની છેદિકા બીસી થી બનતા અંતઃયુગ્મ કોણો જે સમાન છે, માટે એબી અને સીડી સમાંતર છે એમ આપણે કહી શકીએ. તો હવે અહીં આપણે લખી શકીએ કે એમબી સમાંતર એમબી લંબ પીક્યુ અને એનસી લંબ સીડી, પરંતુ પીક્યુ સમાંતર આરએસ, સોરી, પીક્યુ સમાંતર આરએસ હોવાથી એમબી સમાંતર એનસી થાય. એટલે મિત્રો આ બે સમાંતર રેખાઓ છે, એ બંનેને લંબ રેખાઓ આ બંને છે. તો બે સમાંતર રેખાઓ અને બે લંબ રેખાઓ એ પણ એકબીજાને સમાંતર હોય એટલે એમબી સમાંતર એનસી થઈ ગયું. તો હવે ખૂણો એમબીસી અને ખૂણો બીસીએન એ બીએમ સમાંતર એનસી ની છેદિકા બીસી થી બનતા અંતઃયુગ્મ કોણો છે, માટે ખૂણો એમબીસી બરાબર ખૂણો બીસીએન. મિત્રો આ બંને સમાન છે, એમના ડબલ કરી દઈએ તો ખૂણો 2MBC બરાબર 2BCN. આ પરિણામ 3. હવે 1, 2 અને 3 પરથી 2MBC બરાબર શું છે અહીંયા? ABC. 2BCN બરાબર શું છે અહીંયા? BCD. તો 1, 2 અને 3 પરથી પરિણામ 1, 2 અને અહીંયા 2MBC ની જગ્યાએ લખી શકીએ આપણે ABC, 2BCN ની જગ્યાએ લખી શકીએ આપણે BCD. એટલે મિત્રો ખૂણો ABC અને BCD સમાન છે એવું આપણે સાબિત કરી દીધું. એ મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે આપણે ABC અને BCD સમાન છે એવું સાબિત કરવું છે. હવે આ બંને ખૂણા શું બનાવે છે? તો AB અને CD એની છેદિકા BC થી બનતા અંતઃયુગ્મ કોણો છે જે સમાન છે, માટે AB અને CD સમાંતર છે એવું કહી શકાય. હવે ખૂણો ABC, સોરી અહીંયા BCD આવશે, અને ખૂણો BCD AB અને CD ની છેદિકા BC થી બનતા અંતઃયુગ્મ કોણો છે જે સમાન છે, માટે AB સમાંતર CD પ્રમેય 6.3. પ્રમેય 6.3 ના આધારે કહી શકાય કે બે રેખાઓ છે એની છેદિકાથી બનતા અંતઃયુગ્મ કોણો સમાન હોય તો તે બે રેખાઓ સમાન છે એવું કહી શકાય. તો આ રીતે AB અને CD સમાન છે એવું કહી શકાય. તો મિત્રો અહીંયા સ્વાધ્યાય 6.2 છે એનો પ્રશ્ન 6 અને સ્વાધ્યાય 6.2 પણ અહીંયા પૂરું થયું.